ધર્મ જે ઓળખાણ કરાવે ને દુનિયાની માલપા એની બહુ જબરી ઓળખાણ હોય. અને જે ધર્મના થઈ ગયા એના જગતની માલપા બેડો પાર થઈ ગયો છે. આ સંસારની મોહ માયા છોડી, આ દુનિયાની મોહ માયા છોડી અને હે મારા બાપ નાથ ગોવિંદ ની દેવી મારા કાળિયાને તો તારા નામનો ભેખ પહેરવો છે. કારણ કે બાપ હારા માણા હોય એનો હવ સાથ આપે, પણ નબળો હોય એનો જગતમાં કોઈ સાથ ન આપે ધર્મ સિવાય, દેવી સિવાય. અહીંયા કેશવતની જગ્યામાં ગરીબની ઝૂંપડી, ભાગલ ઝૂંપડી, કાળુ ભગત ભગત તરીકે ઓળખાય છે કેશવતમાં. કારણ કે બાપ એક દી મારા બાપ નાથ ગોવિંદની દેવીએ કીધું તું મારી માં હકત, મારી માં વિહોય, મારી માં મોમાએ તમારા કાળિયા મારો થઈ જા બેટા. અને દુનિયાની માલપા જગતની માલપા તને રાખમાંથી જો રાજા ન કરી ફેરવું ને તો મને હકત વિહોય, મને મોમાઈને ખોટ પડી જાય. એટલે મિત્રો આ એક ભાગલ માણસ, ગરીબ માણસ છે. આટલી અવસ્થા એની થઈ ગઈ પણ ક્યાંય કોઈ એને લાંબો હાથ નથી કર્યો. ભગવો પહેરીને એને કોઈ દી ભીખ નથી માંગી. સત્ય વાત છે, સાંભળો લઈ લે. કારણ કે બાપ જે દેવીના થઈ ગયા ને મળે, મને ખબર છે કાળિયાને મળે ક્યાંય તું મને લાંબો હાથ નહીં કરવા દે. ગમે ત્યાં ધર્મનો વાયક મળે ને એટલે કાળુ બાપુ ત્યાં જઈને માતાજીના દર્શન કરવા જાય. પણ આ જેને વાયક મળ્યો, બાપની દેવીનો વાયક મળ્યો છે. હાલ કાળિયા હાલ, ઉતરાની જગ્યાની માલપા હાલ, હું જમવા ઉતરું છું. બાપ નાથ ગોવિંદની દેવી હાલ બેટા. અને કોઈ મારી નાચ આ જગ્યાની માલપા આવી હશે ને એક દી મારા કાળિયાને કદાચ ઓતાર આવે એના પૈની માલપા હક બધે વિહળી મોમાઈ આવું અને જે ફૂલની પાકડી તારી માથે વધાવે ને દીકરા, એ મારા નામના દિવેલ ના કરજે. કોઈ ભીખ નથી માંગી મારી નાચ, પણ આ હું કહું છું કે અહીંયા જે કાંઈ આપણે કાળુ બાપુ માથે આપણે જે કાંઈ પૈસા નાખવાના છે ને એની જોડીની માલ પર નાખવાના છે. એક નબળું માણસ છે, ગરીબ માણસ છે મિત્રો. એટલે દીધેલું દાન કોઈનું જાતું નથી મારી નાચ, કોઈનું દીધેલું દાન જાતું નથી, કોઈની સેવા કરેલી જાતી નથી, કોઈની કમાણી જાતી નથી. એ તમે બધા ખાતાની માલપા પૈસા કદાચ તમે બસો ખાતાની માલપા મૂકવા જાઓ ને, બરોડા ખાતું હોય, સંજયભાઈ સ્ટેટ બેંક હોય કે ગમે બેંક હોય ને, તમે બેંકમાં પૈસા મૂકવા જાઓ ને તો એના ડબલ થઈને કદાચ વળતર થઈને ન આવે. પણ આ ખાતાની માલપા કદાચ તમે નાખો ને, ભલા માણા હવાર પડે અને નાગ ગોવિંદની દેવી જો મમણું કરીને નો આપી તમને તો બાપ પણ હકબલીને ખોટું પડી જાય, હકબલીને ખોટું પડી જાય.
જગત આપી આપીને હું આપી આકે મારી નાખ એ જગતની તાકાત નથી આપણે આપી આપી હું આપી આકી ભલા 5-25 રૂપિયા નાખી પણ કદાચ તમારા કાળિયા ભવે ભવની ભૂખ ભાંગું ને તો હું નાગ ગોવિંદની દેવી ભાંગું હો દીદી વિનાની મારી ભૂખ નહીં ભાગે દેવી વિના નારાયણ આવે વાલા દેવી વિના નારાયણ આવે અહીંયા સ્ટેજ ઉપર બાયુ માણાનું પાકીટ મળ્યું છે જે કોઈ બેનનું હોય ઊભા થઈ ઊભા થઈ જો જે કોઈ બેનનું પાકીટ ભાઈ બતાવો તો પાકીટ બતાવો તો હાથ અધર કરીને જે કોઈ બેનનું પાકીટ હોય આ પાકીટ જોઈ અને ઊભા થઈ અહીંયા લઈ જાઓ મારી સમીના ધરપુરના થડાની દીવી એ વડા મારા બાપા પ્રતાપ સંગની દીવી અરે રે મારી માં વેજુ ના વિલાપની દીવી જુનાગઢની જગ્યામાં મને એટલી બધી વિશ્વાસીનું બાવડું લાગ્યું મારા બાપ નાથ ગોવિંદની દેવી હંભાઈ કેમ તને પગે લગાય કેમ તને ભજાય મારી મને નથી ખબર પણ જુનાગઢની જગ્યાની માનતા તેજો આપે મારું બાવડું લાગ્યું હોય ક્ષેત્રથી નહીં મળે અમે બેટા માયા મને નાગ ગોવિંદની દીવીને મને હક દડીને મને કોઈ તો મળી જાય બેટા એકદી તારી માયા મૂકી દઉં અને હાથ કાઢે અને જો આવી ઊભી ન લઉં ને તો મને નાગ ગોવિંદની દેવીને મને કોઈ પડી જાય મને હક દડીને હક દડીને
દર્શન થયા અને બાપ ભલા 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 પટાલાના પીર મર્યું ઘરે જ નહીં વળ્યું ની દીવી એ મારા બાપ હુરિયા મારણાની દીવી મારા દાદા ભગાયાળદાની દીવી અરે મારા દાદા ભગાયાળદાની દીવી હાથ કરે બેટા મારી વસ્તી માટે ધપાટનો ઘા કરે આગળી સીધે અને જો કોસાનો વેલો ન લેવું ને તો તમને ભગા આંદાની મેલડીને મને ખોઈ પડી જાય એક વાર હાથ કરી જો તને એકવી વાર જવાબ ન દઉં અને ખમામાં ખામી લાવવા તમને તો તમને ભગલા આંડાની દેવીને ખોટ પડી જાય
ધર્મ દેવી વિશ્વાસીના બાવડા ચાલે ને ભૂવો બનાવે પટિયાર બનાવે પણ વસ્તીની માઇલ પર કોક એવો વિશ્વાસી હોય ને એને વ્યવહારી વાણીઓ બનાવે આ સંજયભાઈ એમ કહેવાય દેવીના એક વ્યવહારી એને વાણિયાનો પૈઠો છે મારી મને તારી ગતિની શું ખબર પડે તારી ગતિ હું હું સમજુ મળે પણ તોય મારા બાપ નાગ ગોવિંદની દેવીએ કીધું હા મેં મારા સંજ્યા એક દિન સમય આ વસ્તીને દુઃખ હતું ને ત્યાં જગ્યાની માલપા મારી વસ્તી તો રોતી હતી મારો વ્યવહારી વાણીઓ રોતો તો મારો ભૂવો મારો પડિયાર રોતો તો મારા સંજ્યા એક હું કહું ને નાગ ગોવિંદની દેવી કહું ને એમ તું કરી દે પછી જગતની માલપા જો મારી વસ્તીને રાજી ન કરી દઉં અને કદાચ માંગે માંગણી મારી વસ્તી આ કેવોદરાની જગ્યાની માલપા અને માંગ્યા દાન ન દઉં ને મારા સંજ્યા તારા બોલ્યા બોલ કદાચ સમજો ભાગેલા કદાચ હોય પડવા દઉં ને તો મને નાગ ગોવિંદની દેવીને ખોટ પડે ને પણ દુઃખ છે ને બાપ હમણે અહીંયા અમારા સંજયભાઈ વાહે બેઠા છે એનું નામ છે સંજયભાઈ મને કે સંજયભાઈ હોય ને એની પાસે જ વ્યવહાર હોય પણ બાપ કારણ કે ઈ જગતની માલ પર સુખ હું છે દુઃખ હું છે ને એને પરખ છે હાસી હે એ ભાઈઓની માલ પર ભાઈ કેવો હોય કેના વેણ કડવા લાગે પણ હાસુ કીએ એનો હો ભાઈ હોય ને હાસુ કીએ પણ એના વેણ કડવા હોય પણ બાપ એના પેટમાં મેલનો હોય અને ભાઈઓને કહેતો હોય કે ભાઈઓ મારી દેવી કે મારી દેવીની વાહે ગયો મારી દેવીથી બે ડગલા પાછા ગયો મારી દેવી નો ક્ષેત્રે કદાચ મારી નાગની દેવીને હાથ કરો અને જો આ કેવોદરાની જગ્યાની માઇલ પર નાગ ગોવિંદની દેવી જો આવી ઊભી ન રહું મારા વ્યવહારિયાનો વ્યવહાર જો ઝાંખો પડવા દઉં ને મારા સંજ્યા તો તમને હકતરીને ખોટું પડી જાય પણ જગતની માલપા કેસે ને ભાઈ કે ધર્મ ઉઠી ગયો હોય ને તો ધર્મને પાછું ખોલવા કોઈ એવા વડવા હોય કોઈ એવી દીકરીઓ હોય કોઈ એવી માવું હોય પણ કારીમીણાની જગ્યાની માલપા મારા બાપ જીવા હતા ને મારી દેવીનું હૈયાનું હાઈટ્યું કહેવાય કદાચ વસ્તીથી દેવી રૂઠી ગઈ હોય અને જવાબ નો દે ને આવા વિશ્વાસી છોડવા હતા મારા બાપ જીવા જેવા
તારી બેડાની જગ્યાની માઇલ પર દેવીને કહેતા કે મને રહેવા દે. મારી વસ્તી તો લીમડાના પાન જેવી એને નો ક્ષેત્ર મારી આખી વિનાના પારોડા છે. તું મને કહી લે મારી દેવી, મને કહી લે. મારી વસ્તી ને કેતી નહીં મને જીવલા ને મને કહી લે મારી દેવી. અને મારી વસ્તી મારી દેવીને ટકોરો મારો ઈ પેલા કદાચ હું બાપ જીવા કારીબડાની જગ્યા માતા જો મારી વસ્તીનો જવાબ નો દાવ તો મારા દાદા જીવાલાલ નામનો સારીઓ બાંધ્યો સારીઓ બાંધ્યો. મારી પાવાની દીવી મારા દાદા કાનજી મનીની દીવી. મારી જણમળૈયા મારી બાળાના બુમની દીવી મારા દાદા ગાનજી મનજીની દીવી. છોડવા કંકાળાની જગ્યામાં મારા દાદા વિહાયની વાણી વાવેલી અને દુખ્યા ઉજ્યા છોડવા પાડી મારા જીના મસલા ને છેતરતી નહીં મારી પવાની.
મારા દાદા વાણિયા વિશ્રામની મારી મામી દીના આય ઘર નિવડાની અરે અરે મારી બી હા ભગણી દીવી વિહળી ધર્મ ક્યારે પણ અમારી ના કસોટી સિવાય દુઃખ સિવાય કોઈની જેવી નથી મળ્યો કટોળની જગ્યામાં અમુક વાદ વિવાદ માઇલમાં ભાઈઓની માઇલમાં ખબર જ જાય ગઈ પણ દેવી વિફળી ગઈ ને મારી ના માણા મરવા મળ્યા જમતી દેવી મારી માં મીઠીને ખબર નહીં તો વાઈક જેવા ગઈ વિધિ આય છે વાઈક દઈને પાછા આવ્યા મઢે અને મઠના ફળિયાની માઇલમાં જોયું મઠના ફળિયાની માઇલમાં જોયું ને તો એમ કે મળતા પડેલા ઓહો ખાસ કરી નિલેશભાઈ અમારા દેવી પૂજક સમાજની દીકરીઓ માવું છે અહીં બેનો બેઠી છે માતાઓ બેઠી છે ને એમને કહું છું કે હારા માતાની દીકરી હોય ને એના વખાણ થાય એના દેવી અરે નામ લેવાય કમાઈ એવી કરો કે વસ્તીથી દેવી રૂઠી ગઈ અને માણા મરવા મીડ્યા પણ ભલા માણા પડતા ફળિયાની માલમાં મળતા પડેલા તેથી કટોણિયા કોણની માલમાં મારીમાં મીઠી આઈ હતી એક હોવાનું હતી ગમે એમ તો દેવીની જગ્યામાં મળતા થોડા હારા લાગે એક એક મળતું ઢઈડી હણિયો કૂવો હતો હણિયા કૂવાની માલમાં નાખવો મળે એક મળતું નાખી ત્યાં આવે ને બીજું મળતું પડેલું હોય મારી મામી દી નમળો હાથો નાખ્યો મને મીંડે મને મળતા ઢેડવા રાખી છે આખું કુટુંબ તો હવે વ્યૂ મળી મારા બાપ ભાણિયા વૈષ્ણવની દેવી મને હું લેવા જીવાડી છે મને મારી નાખ મારી ઓગાણની કાયમી દેવી મારા દાદા વનાગી દેવી અરે ગુરુજી વાળવટી મારી માં
ઘર કુટુંબ લઈ અને વદેશી બની ગયો પણ પેટના પામડા કરવા હાટું થઈ બટકું રોટલો માંગી અને જેને ખાધું હોય ને દુઃખની ખબર એને હોય મારા બાપ આખું કુટુંબ ભંડારિયા કુવાના કાંઠે બેહાડી અને ગામની માઇલમાં બટકું રોટલો મારા બાપ વનિયો માંગવા ગયા છે ને આખું કુટુંબ ભંડારિયા કુવાની માઇલમાં હમાઈ ગયું મારી માં સિંદૂર દીવાન વટી આવા તું કયાની ગળાવું યા મેરી જીવ આખું કુટુંબ ભંડારિયા કુવાના કાંઠે બેહાડી અને ગામની માઇલ પર કે છે લે બટકો રોટલો મારા બસલા હાટું લઈ આવું પણ બાપ માવતર છે ને એને શિક્ષા થાય એને ઉપાધિ થાય પણ બાપ જેની માથે કસોટી મારા બાપ વના માથે નબળો ભાગલો જેની માથે કસોટી હતી ને એ આખું કુટુંબ એમ કે ભંડારિયા કુવાની માઇલમાં હમાઈ ગયું અને જ્યાં બટકો રોટલો માંગી એમ કહેવાય મારા બાપ વના જ્યાં પાછા આવ્યા ને અને ભંડારિયા કુવાના કાંઠે જ્યાં જોયું ને મારા જીના જીના મસલા લાવરા તેત્રનો ઘેરો વિખાઈ ગયો આ તો મારી ભંડારિયા કુવાની મેરડી ભંડારિયા કુવાની મારી પાસે અવાજ આવ્યો કે મારા બનિયા એ એકથી હાથ કરીને મેરડી જો તમે જવાબ ન દઉં ને તો મને મનાલી દેવી મને મેરડીને ખોટ પડી જાય